નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું આણંદથી। સમાચાર મળી રહ્યા છે આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે। હરિઓમનગર સ્મશાન પાસેનો બનાવ સામે આવી રહ્યો છે। એક જ કોમના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ છે। વાહનોને નુકસાન સાથે 2 થી 3 લોકો ઘાયલ થયા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પથ્થરમારા બાદ હાલ સ્થિતિ કાબૂમાં હોવાની માહિતી સામે આવી રહી છે। પોલીસે અલગ અલગ 2 જૂથ સામે ગુનો નોંધ્યો છે। ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનામાં 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે એક જ કોમના 2 જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી રહી છે, જેમાં વાહનોને પણ નુકસાન થયું છે। સાથે સાથે 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે। હરિઓમનગર સ્મશાન પાસેનો બનાવ સામે આવી રહ્યો છે। એક જ કોમના 2 જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। જૂથ અથડામણની સમગ્ર ઘટનામાં વાહનોને નુકસાન થયું છે, સાથે 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પથ્થરમારા બાદ હાલ સ્થિતિ કાબૂમાં હોવાની માહિતી સામે આવી રહી છે। પોલીસે અલગ અલગ 2 જૂથો સામે ગુનો નોંધ્યો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ જૂથ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિજય રાઠોડ જોડાયા છે। જી વિજય, આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, ચોક્કસથી વાત કરીએ તો આણંદના વિદ્યાનગરની અંદર જે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે, કે ગઈકાલ રાતની આ ઘટના છે। વિદ્યાનગરના જે હરિઓમ નગર આવેલું છે ત્યાં સ્મશાન પાસે એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। પથ્થરમારો થયાની અંદર એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી વધારે, અને 2 વ્યક્તિ નાની મોટી ઈજાઓ થઈ હતી। 3 લોકો ઘાયલ થયા છે, અને ત્રણેયને અત્યારે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અને તાત્કાલિક જે વિદ્યાનગર પોલીસની ઘટના સ્થળે પહોંચી હતી અને કામનો સ્થળે પાડ્યો હતો। વધુ વાત કરીએ તો જે ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલમાં અત્યારે સારવાર ચાલી રહી છે, અને અત્યારે જે વિસ્તાર છે વિદ્યાનગરનો હરિઓમ વિસ્તાર, તે અત્યારે જે પરિસ્થિતિ છે કાબુમાં છે, અને પોલીસે બંને જૂથો સામે અત્યારે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ અત્યારે પોલીસ દર્જ કરી રહી છે। જે વિજય, કઈ ઘટનાને લઈને પથ્થરમારો થયો હતો તેને લઈને કોઈ માહિતી સામે આવી રહી છે? પ્રાથમિક માહિતી મળી છે કે જે બંને કોમ છે તેમના વચ્ચે જે યુવતી અને યુવાન છે તેમને કોઈ પ્રેમ પ્રકરણના મામલે આ મામલો વિસ્ક્યો હતો અને પથ્થરમારો થયો હતો। તેમાં એકને ઈજા થઈ છે તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળી છે। અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, અને વધુ પોલીસના જણાવ્યા અનુસાર આગળની માહિતી ખબર પડશે। જે વિજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે। સમગ્ર ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા થઈ છે। તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પથ્થરમારા બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। 2 જૂથો વચ્ચે ગુનો નોંધ્યો છે। પાટણથી સમાચાર મળી રહ્યા છે। પાટણમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। પાટણ ઊંઝા હાઈવે પર ગણેશ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા। દ્વિતી ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ પનીર ઝડપી પાડવામાં આવ્યું। પામોલીન તેલના ડબ્બા પણ મળી આવ્યા છે। પાટણ ઊંઝા રોડ પર ગણેશ એસ્ટેટમાં સીઆઈડી ત્રાટકી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી। કુલ રૂપિયા 3.36 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। સીઝ કરાયેલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે કુલ રૂપિયા 3.36 લાખનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। પાટણ ઊંઝા રોડ પર ગણેશ એસ્ટેટમાં સીઆઈડી ત્રાટકી છે। ત્યારે જો કે દ્વિતી ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે। પાટણ ઊંઝા હાઈવે પર આવેલ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા છે। પાટણમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। જો કે પાટણ ઊંઝા હાઈવે પર ગણેશ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા છે। દ્વિતી ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ પનીર ઝડપાયું છે। પામોલીન તેલના ડબ્બા પણ મળી આવ્યા। પાટણ ઊંઝા રોડ પર ગણેશ એસ્ટેટમાં સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે। સમગ્ર ઘટનામાં શંકાસ્પદ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે। પામોલીન તેલના ડબ્બા પણ મળી આવ્યા છે। તમામ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પાટણ ઊંઝા હાઈવે પર ગણેશ એસ્ટેટમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। પાટણમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે
શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, સાથે પામોલીન તેલના ડબ્બા પણ મળી આવ્યા છે। જોકે સમગ્ર મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પાટણમાં ગાંધીનગર શિયાળી ગ્રામે દરોડા પાડ્યા છે। દરોડા પાડી શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે। ઊંઝા હાઈવે પર ગણેશ એસ્ટેટમાં દરોડા પાડ્યા છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથના મોરડિયા ગામે લાખોની ઉચાપત થઈ છે। ઉચાપત કરનાર પોસ્ટમેન પોલીસના સકંજામાં છે। 68 થી વધુ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। રૂપિયા તિજોરીમાં જમા કરાવવાને બદલે ચાવ કરતો હોવાનું સામે આવ્યું। પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જો કે હાલ રૂપિયા તિજોરીમાં જમા કરાવવાને બદલે ચાવ કરાવતો હોવાનું સામે આવી રહ્યું છે। 68 થી વધુ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે પોસ્ટમેન હવે પોલીસના સકંજામાં છે। ગીર સોમનાથના મોરડિયા ગામે લાખોની ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। ઉચાપત કરનાર પોસ્ટમેન પોલીસના સકંજામાં હોવાનું જણાઈ રહ્યું છે। 68 થી વધુ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। રૂપિયા તિજોરીમાં જમા કરાવવાને બદલે ચાવ કરતો હોવાની માહિતી સામે આવી। પોલીસ દ્વારા 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। જોગાલ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 68 થી વધુ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રૂપિયા તિજોરીમાં જમા કરાવવાને બદલે ચાવ કરતો હોવાની જોકે આરોપ લાગ્યા છે। પોલીસ દ્વારા 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે 68 થી વધુ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ઉચાપત કરનાર પોસ્ટમેન હાલ પોલીસના સકંજામાં છે। પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગીર સોમનાથના મોરડિયા ગામે લાખોની ઉચાપત થઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન અપરનાથી જોડાયા છે। જે ચેતન, ગીર સોમનાથના મોરડિયા ગામે લાખોની ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો 2 મહિના અગાઉ જ જે પોસ્ટમેન છે તેમને ગામ લોકોના જે પૈસા જમા કરવા માટે આપેલા હતા પોસ્ટ ઓફિસમાં, તે પૈસા પોસ્ટ ઓફિસમાં જમા નતા કરેલા અને પોતાએ ટૂંકમાં પૈસાની ગેરરીતિ કરીને પોતા પાસે પૈસા રાખેલા હતા એવી વિગત હાલ સામે આવી રહી છે। ત્યારબાદ પોલીસ તેમને ઘણા સમયથી શોધી રહી હતી। થોડાક દિવસ અગાઉ જ પોલીસે તેમને કોડીનારના કાચજામેથી એરેસ્ટ કરેલ છે। જે ચેતન, હાલ કેટલા રૂપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે? વાત કરવામાં આવે તો 68 લાખથી વધુ ની રકમની વાત સામે આવી રહી છે। જે ચેતન, હાલ પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? હાલ તો અત્યારે પોલીસ દ્વારા તે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરી અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે ચેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગીર સોમનાથના મોરડિયા ગામે લાખોની ઉચાપત થઈ છે। ઉચાપત કરનાર પોસ્ટમેન પોલીસના સકંજામાં છે। 68 થી વધુ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। રૂપિયા તિજોરીમાં જમા કરાવવાને બદલે ચાવ કરતો હોવાના આરોપ લાગ્યા છે। 18/7 રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં જે સુત્રાપાડાના મોરડિયા ગામની જે પોસ્ટ ઓફિસ છે એના પોસ્ટ માસ્ટર તરીકે કેયુરભાઈ દિલીપભાઈ સોસાજી ત્યાં ફરજ બજાવતા હતા। તેમણે સરકારી નાણાંની ઉચાપત કરી એ અનુસંધાનેની ફરિયાદ એમના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર વેરાવળનાએ દાખલ કરાવી હતી। જે ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપી ભાગી રહ્યા હતા અને એનું કોઈ પણ જાતનું લોકેશન મળતું નહોતું। એ અનુસંધાને અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને આરોપી બાબતે માહિતી મેળવી અને કઈ તારીખ 8/9ના રોજ અમે આરોપીની ધરપકડ કરી છે। સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। અંબાજી મંદિરમાં ડ્રોન વિડીયો સામે આવ્યા છે। મંદિર પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। લાખો માઈ ભક્તોએ અંબાના દર્શન કર્યા છે। અંબાજી મંદિરના ડ્રોન વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે। આહલાદક નજારો સામે આવ્યો છે। અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી પડ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી મંદિરના ડ્રોન વિડીયો સામે આવી રહ્યા છે। મંદિર પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। લાખો માઈ ભક્તોએ અંબાના દર્શન કર્યા છે। અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે મંદિર પરિસર પર રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે। મંદિર પરિસર રોશનીથી હાલ ઝળહળી ઉઠ્યું છે। લાખો માઈ ભક્તો માતાના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે।
સમાચારમાં આગળ વાત કરીશું. અમરેલીમાં ગાડીમાં આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી રહી છે. જૂના સ્વામિનારાયણ મંદિર પાસે આ સમગ્ર બનાવ બન્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. મોટી દુર્ઘટના ન સર્જાય તંત્રએ હાશકારો લીધો છે. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. દુર્ઘટનામાં જો કે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે અમરેલીમાં ગાડીમાં અચાનક જ આગ લાગી હતી. જો કે જૂના સ્વામિનારાયણ મંદિર પાસે સમગ્ર બનાવ બન્યો છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યું છે. મોટી દુર્ઘટના ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાબરકાંઠાના વડાલીમાં અકસ્માત સર્જાયો છે. જેતપુર સમાજવાડી નજીક અકસ્માત સર્જાયો. કાર અને મિની ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 4 થી 5 વ્યક્તિઓ ઘાયલ થયા. અકસ્માતને લઈ ટ્રાફિક જામ સર્જાયો છે. જોકે અકસ્માતને લઈ ટ્રાફિક સર્જાતા લોકોની વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ત્યારે સાબરકાંઠાના વડાલીમાં અકસ્માત થયો હતો. જેતપુર સમાજવાડી નજીક અકસ્માત થયો. કાર અને મિની ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 4 થી 5 વ્યક્તિઓ ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં દાતાર મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો છે. અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ સાથે પ્રારંભ થયો છે. આભૂષણોને પરત ગુફામાં પધરાવી દેવાયા. મોટી સંખ્યામાં ભાવિકોએ આભૂષણોના દર્શન કર્યા. ભાવિકોએ દાતાર બાપુનો મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો છે. જો કે હાલ દર વર્ષે એક વખત આભૂષણોના દર્શન થતા હોય છે, ત્યારે આ વર્ષે પણ આભૂષણોના દર્શન થયા છે. ત્યારે જૂનાગઢમાં દાતાર મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો છે. અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ કરવામાં આવી. ચંદન વિધિ સાથે પ્રારંભ કરવામાં આવ્યું અને આભૂષણોને પરત ગુફામાં પધરાવી દેવાયા છે. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા. દર્શન કરી ધન્યતા અનુભવાવી. આભૂષણોના દર્શન ભાવિકોએ દાતાર બાપુનો મહાપ્રસાદ પણ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. સમાચારમાં આગળ વાત કરીશું. તાપીમાં શ્રીજીના વિસર્જનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. નિઝર કુકરમુંડા તાલુકાના અનેક ગામોમાં વિસર્જન કરવામાં આવ્યું. નિઝર, વેલદા, રૂમતિલાવ, કુકરમુંડામાં ઉજવણી કરવામાં આવી. ઢોલ, તાસા અને ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી. અનેક ગામોમાં ભક્તોએ શોભાયાત્રા નીકાળી છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. રાસ ગરબા રમી બપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું છે. જોકે ગણેશ વિસર્જનને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે તાપીમાં શ્રીજીના વિસર્જનને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. પૂજા અર્ચના છે બાદ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું છે. ભરૂચના જંબુસરમાં 100 થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. નાગેશ્વર તળાવમાં શાંતિપૂર્ણ માહોલમાં આયોજન કરવામાં આવ્યું. યાત્રા ઉપર ડ્રોન કેમેરાના મદદથી બાજુ નજર રાખવામાં આવી રહી છે. ગણેશ વિસર્જનમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જોકે યાત્રામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નાગેશ્વર તળાવમાં શાંતિપૂર્ણ માહોલમાં જોકે આયોજન કરવામાં આવ્યું. ત્યારે ભરૂચના જંબુસરમાં 100 થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. યાત્રા ઉપર ડ્રોન કેમેરાના મદદથી બાજ નજર રાખવામાં આવી. ગણેશ વિસર્જનમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા. મુસ્લિમ સમાજના આગેવાનો પણ સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી. આજે જંબુસર ખાતે ગણેશજીના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગણેશજીની શોભાયાત્રા જંબુસર ટાઉનમાંથી પસાર થઈ અને વિસર્જનવાળી જગ્યાએ જઈ રહ્યા છે. ત્યારે જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, પોલીસનો બંદોબસ્ત ખૂબ જ મોટી સંખ્યામાં છે. જે સભા સરઘસ ને વરઘોડા નીકળી રહ્યા છે તમામ સાથે પોલીસનું ડિપ્લોયમેન્ટ છે. એ ઉપરાંત અમુક લોકેશન ઉપર કે જ્યાં થોડી સંવેદનશીલતા વધારે છે એ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ ઉપર પોલીસ છે અને ડ્રોનથી પણ ચેકિંગ થઈ રહ્યું છે. આ તમામ જગ્યાઓ પર ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમ શાંતિથી પતે અને લોકો ઉજવણી કરે અને કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ના થાય તે માટેનું છે. કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી પોલીસ ખડે પગે રહેશે. આજે જંબુસર ખાતે ગણેશજીના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગણેશજીની શોભાયાત્રા જંબુસર ટાઉનમાંથી પસાર થઈ અને વિસર્જનવાળી જગ્યાએ
સુરતે ગણેશ પંડાલ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસ તાબડતોડ એક્શનમાં આવી મામલો થાળે પાડ્યો હતો. પોલીસ એક્શનથી સુરતમાં શાંતિ સ્થપાઈ હતી. જોકે કીમ ગામે પણ 2 દિવસ પહેલા ગણેશ પંડાલ પર અસામાજિક તત્વો આવી પંડાલમાં બેસેલા યુવકોને ધમકી આપતા ત્વરિત પોલીસ એક્શનમાં આવી 2 લોકો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરી દીધા. જોકે આજે સુરત જિલ્લા પોલીસ દ્વારા કીમ પોલીસને નિરીક્ષણ કર્યું હતું. આવનાર સમયમાં ઈદ અને ગણેશ વિસર્જનના તહેવાર નજીકમાં હોય કીમમાં કાયદોની વ્યવસ્થા જળવાય તે માટે હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. જોકે સુરતમાં તહેવારોને લઈ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસે કીમ પોલીસ સ્ટેશન ઉપર નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ ગણેશ પંડાલની મુલાકાત કરી હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે પણ બેઠકનો દોર યથાવત રાખ્યો હતો. ત્યારે નિરીક્ષણ બાદ ગણેશ પંડાલની પણ મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસે કીમ પોલીસ સ્ટેશન ઉપર નિરીક્ષણ કર્યું હતું. સુરતમાં તહેવારોને લઈ પોલીસ હવે એક્શનમાં આવે છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જોકે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગેવાનો સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. કીમ પોલીસ સ્ટેશન ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે 2 દિવસ પહેલા ગણેશ પંડાલ પર અસામાજિક તત્વો આવી પંડાલમાં બેઠેલા યુવકોને ધમકી આપતા ત્વરિત પોલીસ એક્શનમાં આવી 2 લોકો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરી દીધા હતા. જોકે સુરત જિલ્લા પોલીસ દ્વારા કીમ પોલીસનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આવનાર સમયમાં ઈદ અને ગણેશ વિસર્જનનો તહેવાર નજીક હોવાથી કીમમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ગણેશ પંડાલની પણ મુલાકાત લીધી હતી. આપણે સૌ જાણીએ છીએ 7મી સપ્ટેમ્બર 2024થી શ્રી ગણેશ મહોત્સવ ગલીએ ગલીએ ગામે ગામ દરેક જગ્યાએ એની ખૂબ જ ભાવપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહેલી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશન તમામ વિસ્તારમાં તમામ સિનિયર અધિકારીઓ થાણા અમલદારો બીટ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ હોમગાર્ડ જીઆરડી ટીઆરબી તમામ દ્વારા તમામ સ્થળો પર શ્રી ગણેશ મહોત્સવ થાય છે ત્યાં વિઝિટ કરવામાં આવી રહેલ છે. લોકો સાથે સંવાદ કરવામાં આવી રહેલ છે અને ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્ણ રીતે ઉજવણી થઈ રહેલી છે. લોકો સાથે એક સારો સંવાદ પોલીસ દ્વારા જળવાય. કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ પોલીસ સમજી શકે. સ્થાપના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી એ જ રીતે વિસર્જન પણ પૂર્ણ થાય અને ઈદે મિલાદનો પણ વચ્ચે તહેવાર આવી રહેલ છે તો એમાં પણ બંને તહેવારો શાંતિથી ઉજવાય એ માટેની તમામ તૈયારીઓ સુરત રૂરલ પોલીસ કરી રહી છે. લોકોને આપના માધ્યમથી 1-2 નાની અપીલ મારે કરવાની છે. કોઈ પણ પ્રકારની અફવાથી કોઈએ દોરાવવું નહીં. પોલીસ સતત 24/7 ખડે પગે તમામ જગ્યાએ છે જ. અફવાથી દોરાઈ અને કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં. અન્યથા પણ કાયદો કોઈએ હાથમાં લેવો નહીં. તમારા નજીકના પોલીસ સ્ટેશનનો તમારા નજીકના પોલીસ અધિકારીનો તમારા નજીકના પોલીસ કર્મચારીનો સંપર્ક કરવો. પોલીસ કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિને બક્ષશે નહીં. તમામ વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવશે. પોલીસ સ્ટેશન વાઇઝ સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ અને ડિસ્ટ્રિક્ટ લેવલથી પણ સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમો પણ બનાવવામાં આવેલી છે. એ સોશિયલ મીડિયામાં પણ કોઈ પણ વ્યક્તિગત ધાર્મિક લાગણી દુભાવવાના કોઈ પણ પ્રશ્ન બનશે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આપણે સૌ જાણીએ છીએ 7મી સપ્ટેમ્બર 2024થી શ્રી ગણેશ મહોત્સવ ગલીએ ગલીએ ગામે ગામ દરેક